નગર રાજવા રોડ મહાકાળી ઓડામથી આયા 1 વર્ષથી ગટર ઉભરાય છે. ઉભરાય એટલે કેવી કે બધું ગંદવેડો બહાર આવે એમ તઈ ઊભું નહીં રહેવાય એવું. તો પછી આ લોકોને શું કરવાનું? કોર્પોરેશન વાળા કોઈ આવીને ઊભા રહેતા નહીં, જોતા જ નહીં એમ. પબ્લિક ને શું થાય છે, શું તકલીફ છે, કશું જોતા નહીં. એટલે અમારે મહાકાળી ઉડામાં અમે રહીએ છીએ ખોડિયાલનગર. ત્યાં અમારે 1 વર્ષ થયું. બીજા મહિનામાં ગયા વર્ષે પાણીની ગટરો ભરાઈ ગઈ હતી અને હવે પાણી તમે દેખો ને એટલું પાણી છે ને અડધો આ પગ ગરકી જાય છે, એટલું ગંદકી થઈ ગઈ છે. તો પિંકી બેન બી નહીં આવતા, નહીં અજીતભાઈ આવતા દેખવા. અને ઓફિસે જઈએ છીએ તો કે હા આવે છે, અને ઓફિસે અમે કમ્પ્લેન નાખીએ છીએ તો આવે છે. એ લોકો તો કેવું કરે છે, સાફ કરીને જતા રહે છે. થઈ જશે. ભાઈ સાંજે તો પાછું એ જ પ્રોબ્લેમ છે. પહેલા સવારમાં ઉભરાતી હતી, હવે તો 2 ટાઈમ ઉભરાય છે. લોકોને બીમાર એટલા પડી ગયા છે. તો ઓફિસમાં આવીએ તો અધિકારી કોઈ છે જ નથી. એવું કે છે 15 મિનિટમાં તમે તમારા ઘર પાસે અમે પહોંચીએ છીએ. કેમ અમારા ઘર પાસે પહોંચો? અમે ઓફિસે આવ્યા તો તમે ત્યાં કેમ જાઓ છો?